નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 5. હવે પ્રકરણ 5ની અંદર આપણે છેલ્લે યુક્લિડ વિશે પરિચય મેળવ્યો હતો કે યુક્લિડ કોણ હતા, યુક્લિડે શું કર્યું, એનું કાર્ય શું હતું અને એણે જે ભૂમિતિ રચી છે એ ભૂમિતિથી આવનારી પેઢીને ક્યાં સુધી ફાયદો થાય એવું છે. તો કે આવનારી પેઢીને એની ભૂમિતિ જે યુક્લિડે એકત્રિત કરેલી છે તમામ ભૂમિતિથી આપને અત્યાર સુધી ફાયદો થતો આવ્યો છે. હવે જે તમારે શીખવાનું છે, તમારી પાસે ટેક્સ્ટ બુક બધા પાસે છે. ટેક્સ્ટ બુક્સની અંદર પેજ નંબર 73ને ઓપન રાખજો, કારણ કે એમાંથી પેરેગ્રાફમાંથી અમુક પ્રકારના સવાલ જવાબો કેવા પૂછાય છે એની મારે તમને હાઇલાઇટ આપવી છે. હવે આ છે તમારી ચોપડીનું પેજ નંબર 73. પેજ નંબર 73ની અંદર યુક્લિડની વ્યાખ્યા અને સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો અભ્યાસ અહીંયા કરવાનો છે. હવે અહીંયા આમાંથી પૂછાય કઈ રીતે, હું જ્યાં બોલપેન યુક્લિડની ભૂમિતિ કેને અનુસંધાને છે, તો કે બિંદુ, રેખા, સમતલ અને સપાટી, બરોબર, આને અનુસંધાને, અવકાશને અનુસંધાને યુક્લિડની તમામ પ્રકારની ભૂમિતિ છે. હું જ્યાં ટીક કરવાનું કહું છું એને તમારે ક્રમશઃ ટેક્સ્ટમાં લખીને રાખવાનું છે, કારણ કે તમને કામ લાગશે કે એક ઘન પદાર્થને આકાર હોય છે. એક ઘન પદાર્થને શું હોય છે? આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે, તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાને પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા વક્ર અને સીધી રેખા હોય છે. રેખાને અંત્યબિંદુ હોય છે. અહીંયાથી ટીક કરવાનું શરૂ કરજો. અહીંયા સુધી ટીક કરવાનું છે. મારી બોલપેન જ્યાં સુધી છે ત્યાં સુધી ખ્યાલ આવી જશે તમને બધાને. ઘડીક વાર કહું છું, ફરી વખત કહું છું, એક ઘન પદાર્થને આકાર હોય છે ત્યાંથી ટીક કરવાનું અને અંત્ય બિંદુઓ હોય છે ત્યાં સુધી પૂરું કરવાનું છે. આ કમ્પ્લીટ ટીક કરી રાખજો અને લખજો. હવે હું બોલું છું એમાં ધ્યાન આપજો. એક ઘન પદાર્થને આકાર હોય છે. આ એક ઘન પદાર્થ છે. બોલપેન શું છે? એક ઘન પદાર્થ. આને ચોક્કસ આકાર, ચોક્કસ કદ બધું હોય છે ને. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે. આને માપ પણ હોય. આ કોઈ જગ્યા પીડ્યું હોય તો તમે આનું સ્થાન કહી શકો કે આ ટેક્સ્ટ બુકની ઉપર મધ્ય ભાગની અંદર આ બોલપેન પડેલી છે. આનું તમે સ્થાન પણ નક્કી કરી શકો. એટલે કે માપ અને સ્થાન હોય છે. આ ટેક્સ્ટ બુકની અંદર અહીંયા પેન એક સ્થાને છે, આ સ્થાનથી એને બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે, કારણ કે ઘન પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય. પદાર્થ છે જ નહીં, એનું સ્થાન નક્કી કરી શકાય નહીં. તેની સીમાને પૃષ્ઠ કહે છે. તેની સીમાઓ, એટલે આ જે સીમા થઈ એનો ફરતો જે ભાગ થયો એ શું થાય? એની બોર્ડર, એની સીમા થઈ. આ સીમાને શું કહેવાય? પૃષ્ઠ કહે છે. તમે 7મા ધોરણની અંદર પૃષ્ઠફળ એવું શીખી ગયા છો. આ ખાલી આપણે પૃષ્ઠની વાત કરીએ. પૃષ્ઠ એટલે કોણ? એની સપાટી. એને શું કહેવાય? પૃષ્ઠ કહેવાય. એટલે કે તેની સીમાઓને શું કહે છે? પૃષ્ઠ કહે છે. તે અવકાશમાં એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. સપોઝ કે હું તમને અહીં કહી દઉં, આ બોલપેન મેં અહીંયા રાખી દીધી. આ એક ઘન પદાર્થ છે, મેં અહીંયા રાખી દીધો. તો જો ટેક્સ્ટ બુક બે ભાગમાં થઈ જાય. બોલપેનની નીચેનો ભાગ, બોલપેનની ઉપરનો ભાગ. થઈ ગયો બે ભાગ. તો એનો મતલબ એવો થઈ ગયો કે અવકાશને કેટલા ભાગમાં? બે ભાગમાં અલગ કરે. એટલે આખું અવકાશ જ હતું, ઉપર નીચે બધું અવકાશ, કાંઈ છે જ નહીં. તો આ બે ભાગમાં વિભાજન થયું, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. એનો મતલબ એવો થઈ ગયો કે અવકાશને એક ભાગથી બીજા ભાગથી અલગ કરે છે. બીજું શું કીધું? કે તેને કોઈ જાડાઈ હોતી નથી. અત્યારે તો આ ઘન પદાર્થ મેં કીધું એટલે, પણ જ્યારે આ ઘન પદાર્થ મેં તમને કીધું એટલે તમે કહેશો સર આને તો જાડાઈ હોય. પણ વિચારો કે બોલપેનની જગ્યાએ તમે કોઈ રેખા કલ્પી લો. બોલપેનની જગ્યાએ તમે કોઈ રેખા કલ્પી લો. તો રેખા કોઈ કલ્પી તમે, તો રેખાનો આકાર કેવો હોઈ શકે? રેખાને તમે કેટલી નાની કલ્પી શકો? રેખા કેટલી નાની બની શકે? રેખા કેટલી નાને સુધી જઈ શકે એ તમે વિચારી શકો છો. તમને ખ્યાલ પણ છે કે રેખાને જેટલી નાની પતલી કલ્પવી હોય એટલી કલ્પી શકો. રેખાને કોઈ જાડાઈ હોતી નથી. એક સીધી લીટી એટલે રેખા. કેટલી પતલી કલ્પી શકો? વિચારો તમે. જેટલી પતલી કલ્પી હોય તેટલી કલ્પી શકો. એનો મતલબ એવો થઈ ગયો કે તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમાઓ વક્ર અથવા તો સીધી રેખા હોઈ શકે. આ જે છે એ વક્ર છે, પૃષ્ઠની સીમા. હવે જો ટેક્સ્ટ બુક હશે તો ટેક્સ્ટ બુકની જે સીમા હશે એ બધી કેવી હશે? સીધી રેખા હશે. સપોઝ કે આ તમારી ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુક્સની આ જે ભાગ છે એ શું છે? સીધી રેખા છે. શું છે? સીધી રેખા છે.
ખ્યાલ આપજો, અહીંયા જે ટેક્સ્ટ બુક આપી છે, ટેક્સ્ટ બુકનો આ ભાગ આપ્યો એ શું આપ્યો તમને? સીધી રેખા આપેલો છે. હવે રેખાઓને શું હોય? અંત્યબિંદુ હોય છે. રેખાઓને શું હોય છે? અંત્યબિંદુ હોય છે. આ પેરેગ્રાફમાંથી તમને ઘણી વખત ખાલી જગ્યા અને સવાલ જવાબ તમને પૂછાય છે, એટલા માટે ખાસ કરીને આ પેરેગ્રાફ લીધો. આ કમ્પ્લીટ પેરેગ્રાફને યાદ રાખજો અને કમ્પ્લીટ તમારા ટેક્સ્ટની અંદર તમારે લખવાનો છે. ચલો હવે જોઈએ આપણે કે યુક્લિડની જે ભૂમિતિ છે એ કેટલા ચરણમાં? તો કે ઘનથી લઈને એને 3 ચરણમાં વિભાજિત કરવામાં આવી. ઘનથી લઈને કેટલા ચરણ? 3 ચરણ. ઘનથી બિંદુ સુધી 3 ચરણ. ધનથી બિંદુ સુધી કેટલા ચરણ? 3 ચરણ. પહેલું ચરણ કોણ? ધન. બીજું કોણ? તમે વિચારશો એટલે તમને ખ્યાલ આવશે, સપાટી અથવા તો પૃષ્ઠ. હવે પછી કોણ આવશે? તો કે રેખા. અને લાસ્ટમાં કોણ આવે? બિંદુ. ઘન પદાર્થ એટલે શું? તમે આકૃતિ દોરો એટલે તમને ખ્યાલ આવે. નાની એવી આકૃતિ હું અહીંયા દોરું છું, આને શું કહેવાય? ઘન પદાર્થ. એક નાનો એવો ક્યુબ બનાવ્યો, આને શું કહેવાય? ઘન પદાર્થ. આ શું થઈ? સપાટી થઈ. આ શું થઈ? રેખા થઈ. અને આ શું થયું? બિંદુ થયું. આના પરિમાણ શું હોય? પરિમાણ શું હોય? પરિમાણ. ખાસ ધ્યાન રાખજો, લખ્યું છે અહીંયા શું? પરિમાણ. તમારે યાદ રાખવાનું છે. આમાંથી એક માર્ક્સના સવાલ જવાબ પૂછાય છે, ખાલી જગ્યા ખરા ખોટા પૂછાય. ધન છે, આવો ક્યુબ બનાવ્યો. ક્યુબ બને એટલે શું બનતું હોય? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ હોય, તો એના કેટલા પરિમાણ થયા? 3 પરિમાણ. અને લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, 3 વસ્તુ હોય, એટલે એના પરિમાણ કેટલા થયા? 3 થયા. હવે સપાટી છે, સપાટીને 2 જ વસ્તુ હોય, લંબાઈ અને પહોળાઈ, તો પરિમાણ કેટલા થયા? 2. આ રેખા છે, રેખાને શું હોય? ફક્ત લંબાઈ હોય, એને કોઈ પહોળાઈ હોતી નથી, એટલે આનું પરિમાણ કેટલું થયું? 1. આ બિંદુ છે, બિંદુને કોઈ પરિમાણ હોય નહીં, કારણ કે એને માપી જ ન શકાય. બિંદુ સર ટપકું એટલે સર વર્તુળ થયું એટલે વ્યાસ ન હોય, એની ત્રિજ્યા ન હોય, ભાઈ એને કાંઈ ન હોય. તમે જેટલું નાનું બિંદુ કલ્પી શકો એટલું બિંદુ કલ્પો, તો એ કેવું હોય? એને માપી શકાય તેવું હોય નહીં. એટલે ધનથી 3 સોપાન, સપાટી, રેખા અને બિંદુ. તો એના પરિમાણો કેટલા છે? પરિમાણો આપણે વાત કરી. યુક્લિડે તેના પ્રથમ પુસ્તકમાં પ્રથમ પુસ્તકમાં કેટલી વ્યાખ્યાઓ આપી? 23 વ્યાખ્યાઓ આપેલ છે. એ 23 વ્યાખ્યાઓમાંથી 7 વ્યાખ્યાઓ આપને ચોપડીમાં આપેલી છે. એ 7 વ્યાખ્યાઓ હું અહીંયા લખતો નથી, અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં ફરી પાછો લઈ જાઉં છું. આની નીચે તમારે 7 વ્યાખ્યાઓ લખવાની છે. જો હું બોલું યાદ રાખજો, પછી કારણ વગરનું કોઈ પૂછતા નહીં કે શું કરવાનું છે. તમે યુક્લિડના પરિચય સુધીની થિયરી લખી, એ પછી હમણાં આપણે જે પેરેગ્રાફ જોયો એ પેરેગ્રાફ મેં જ્યાંથી ટીક કરાવ્યો ત્યાંથી કમ્પ્લીટ લખવાનો છે. પછી ધનથી બિંદુ સુધીના 3 ચરણ થયા, આના પરિમાણો લખવાના છે. પછી યુક્લિડે પ્રથમ પુસ્તકમાં કેટલી વ્યાખ્યા આપી? 23 વ્યાખ્યાઓ આપી. એ 7 વ્યાખ્યામાંથી 7 વ્યાખ્યાઓ અત્યારે હું તમને હમણાં પાછો ટેક્સ્ટ બુકમાં લઈ જાઉં છું. એ 7 વ્યાખ્યાઓ લખવાની છે. આ પણ લખવાનું છે, અને જે અત્યારે ચલાવું છું તમને 7 વ્યાખ્યાઓ ટેક્સ્ટ બુકમાંથી જે ચલાવીશ એ પણ 7 વ્યાખ્યાઓ તમારે આની નીચે જ લખવાની છે. ઓકે, ચલો હવે અહીંયા તમને 7 વ્યાખ્યાઓ આપેલી છે. 7 વ્યાખ્યાઓમાં પહેલી વ્યાખ્યા આપી છે બિંદુને કોઈ ભાગ નથી. આ 7 વ્યાખ્યાઓ તમારે લખવાની છે. પહેલી વ્યાખ્યા શું છે? બિંદુને કોઈ ભાગ નથી. બિંદુને કોઈ ભાગ નથી એનો મતલબ કે બિંદુને તમે માપી શકો? તો કે નહીં. બિંદુને માપી નથી શકતા તો બિંદુને કોઈ ભાગ હોઈ શકે નહીં. હવે છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આપણે પહેલાં કીધું એમ રેખાનું પરિમાણ કેટલું છે? તો કે રેખાનું પરિમાણ 1 છે. રેખાનું પરિમાણ 1 હોય એનો મતલબ એવો થઈ ગયો કે રેખાને કોઈ પણ પ્રકારની પહોળાઈ છે નહીં. રેખા શું છે? તો કે પહોળાઈ વગરની લંબાઈ છે. બીજું જો રેખાના અંતમાં શું હોય? બિંદુઓ હોય છે. રેખાનો અંત એટલે કે રેખા જ્યાં પૂરી થાય એના અંતમાં અને રેખા શરૂ થાય ત્યાં શું આવેલા હોય? બિંદુઓ આવેલા હોય છે. જે પોતાના પર બિંદુઓની એક સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે.
જે પોતાના પર બિંદુઓની સમાન રીતે રહેલી હોય એનો મતલબ શું? જે પોતાના પર બિંદુઓ પર રહેલી હોય એટલે આ બિંદુઓ ઉપર રહેલી હોય તો આ એક બિંદુઓ ઉપર શું રહેલી હોય? એક રેખા રહેલી હોય. જોજો અહીંયા આ બિંદુઓ આપ્યા, આ 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, 4 બિંદુ, 5, 6 આ બધા બિંદુઓ, આ બિંદુઓ ઉપર રહેલી હોય એને શું કહેવાય? રેખા. આ બિંદુઓ ઉપર જે પોતાના બિંદુઓ ઉપર સમાન રીતે રહેલી એટલે કે બધા ઉપર પસાર થતી હોય એવી રીતે રહેલી હોય એને શું કહેવાય? રેખા કહે. હવે જો અહીંયા કીધું કે જે પોતાના બિંદુઓ પર સમાન રીતે રહેલી હોય તેને રેખા, સીધી રેખા કહે છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય. પૃષ્ઠ એટલે કોણ? સપાટી. ધારો કે આ સપાટી તમને આપેલી છે તો ચોપડીનું પેજ લો તો તમે કહી શકો કે આને લંબાઈ હોય અને પહોળાઈ હોય, બે જ વસ્તુ હોઈ શકે. ખ્યાલ આવે છે ને બોલું એમાં? અને સમજો એટલે તમને ખ્યાલ પણ આવી જશે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને શું હોય? પહોળાઈ હોય. પૃષ્ઠને માત્ર લંબાઈ અને શું હોય? પહોળાઈ હોય. હવે બીજું, પૃષ્ઠની ધાર શું છે? તો કે પૃષ્ઠની ધાર રેખા છે. પૃષ્ઠની ધાર શું છે? તો કે રેખા છે. કઈ રીતે ખબર પડે? તો કે જોઈ લઈએ. આ પૃષ્ઠ છે તો પૃષ્ઠ હોય તો પૃષ્ઠની આ જે ધાર છે એ ધાર શું હોય? તો કે સળંગ સુધી લંબાવો તો શું હોય? એક રેખા હોય છે. હવે શું કીધું જુઓ, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેને સપાટીને શું કહેવાય? સમતલ કહે છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય એનો મતલબ શું? હવે અહીંયા જુઓ, આ સપાટી છે, આ સપાટી એની રેખાઓ ઉપર એક સમાન રીતે રહેલી હોય. આ રેખાઓ બધી છે એ રેખાઓ ઉપર એક સમાન રીતે એટલે આખી સપાટી એક રેખા ઉપર આવેલી હોય તો આ બધી રેખાઓને તમે ભેગી કરો તો શું બનાવે? એક સમતલની રચના કરે તો આખું શું કહેવાય? એક સમતલ બને. કારણ કે સપાટી ઉપર સમાન રીતે રહેલી હોય તો રેખાઓને તમે અનંત સુધી લંબાવી શકો અને આખો ભાગ જે તૈયાર થાય એને શું કહેવાય? સમતલ કહે છે. વ્યાખ્યા શું આપી? કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ શું છે? સમતલ છે. આ સાથે સાથ વ્યાખ્યા પણ તમારે લખવાની છે. કમ્પ્લીટ સાથે વ્યાખ્યા લખવાની છે. અને આગળ મેં તમને કીધું એ પેરેગ્રાફ ટીક કર્યા હોય પેરેગ્રાફ લખવાનો. પછી બુકની અંદર મેં જે લખ્યું છે 3 થી બિંદુ સુધીના 3 સોપાનો, એ સોપાનો લખવાના અને યુક્લિડે કેટલી વ્યાખ્યા આપી આ વસ્તુ યાદ રાખવાની છે અને વ્યવસ્થિત તમારે બુકની અંદર લખવાનું છે.